श्री सौराष्ट्र पटेल सेवा समाज सूरत द्वारा योजाયેલા 63માં ઓનલાઈન સમૂહલગ્ન સમારોહમાં 122 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તો 122 દીકરીઓ માટે 10,000ની એફડી પણ કરવામાં આવી છે. ખોટી માન્યતાઓ અને રૂઢિગત પરંપરાઓને દૂર કરવાના મુખ્ય હેતુ સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો 63મો સમૂહલગ્ન સમારોહ ઓનલાઈન સંપન્ન થયો હતો, જેમાં યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. આ પ્રસંગે બચત અભિયાન અંતર્ગત 122 દીકરીઓ માટે 10,000 રૂપિયાની એફડી કરવામાં આવી હતી. આ પ્રસંગે શુભ કાર્યોની શરૂઆત ગંગા સ્વરૂપ બહેનોના વરદ હસ્તે કરાઈ હતી. સમાજની અંદર વર્ષોથી એક માન્યતા પ્રવર્તી રહી છે, કોઈ સ્ત્રીના પતિ મૃત્યુ પામ્યા હોય તેવી વિધવા બહેનોના સાથે કોઈ શુભ કાર્ય કરાતો નથી, કારણ કે તેને અપશુકન ગણવામાં આવે છે. તે માન્યતાને દૂર કરવાના હેતુ સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ 63મા સમૂહલગ્ન સમારોહમાં 5 ગંગા સ્વરૂપ બહેનોને વાતે ગાતે સ્ટેજ પર બોલાવી તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સમૂહલગ્નની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળે કહ્યું હતું કે કોરોના કાળમાં આપણે ઘણું બધું શીખ્યા છે, પરંતુ સમૂહલગ્ન પણ ઓનલાઈન થઈ શકે એ ઉદાહરણ આપણે પૂરું પાડ્યું છે. નમસ્કાર. સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી આજે સમૂહલગ્ન ઉત્સવનું આયોજન થયું હતું. કોરોના કાળને કારણે એક વિશેષ રીતે વર્ચ્યુઅલ ડિજિટલ સમૂહલગ્ન ઉત્સવ યોજાયા. 122 જુદા જુદા સ્થળે યોજાયેલા લગ્ન મંડપમાં 122 કપલના લગ્ન થયા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે યોજાયેલા આશીર્વચન સમારોહમાં મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત રહીને યુગલોને શુભકામના પાઠવી છે. રાકેશભાઈ દુધાતના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં પદ્મશ્રી માન્ય શ્રી સૌજીભાઈ ધોળકિયાનું જાહેર અભિવાદન કરાયું. એટલું જ નહીં, ભારતની નહીં દુનિયાની સૌથી મોટી ખાતર બનાવતી સહકારી સંસ્થા યુકોના પ્રેસિડેન્ટ બનેલા અને સમાજના ટ્રસ્ટી એવા માન્ય શ્રી દિલીપભાઈ સંઘાણીનું પણ જાહેર અભિવાદન થયું. એસવીના આઈટીમાં વરાયેલા મનોહરભાઈ સાસપરાનું પણ સન્માન થયું. બસ સમૂહલગ્નના માધ્યમથી સમાજે હંમેશા લોકોને એક નવી દિશા આપી છે, નવો વિચાર આપ્યો છે. એવો જ વિચાર આજે સમૂહલગ્ન ઉત્સવથી લોકોને આપવામાં આવ્યો છે. હોસ્ટેલ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. સમૂહલગ્નના માધ્યમમાં લોકોને કરાયેલી અપીલથી અંદાજે 2 કરોડ રૂપિયાનું દાન આજે આ સમૂહલગ્નના આ માંડવે અમને નોંધાયું છે. એનો અમને વિશેષ આનંદ છે. આ બીજા સમૂહલગ્ન વર્ચ્યુઅલી કરાયા છે. 1983થી શરૂ થયેલી આ વણથંભી વિચાર યાત્રા માત્ર સમૂહલગ્ન કરવા પૂરતી સીમિત જ ન રહી, સમાજ સુધારણાની વિચારધારાને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહી છે. યુવા ઉદ્યોગપતિ રાકેશ દુધાતના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમૂહલગ્નમાં દિલીપ સંઘાણી, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને મનોહર સાયપરાનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાવા પામ્યા છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.